દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્ર કે જ્યાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, જેના કારણે રાજ્યમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જે અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડશે। કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। બીજી તરફ રાજ્યમાં આગામી 2-3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા હવામાન વિભાગે નહિવત વ્યક્ત કરી છે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। वलसाड़ है, नवसारी है, दादरा नगर हवेली है और नॉर्थ गुजरात की बात करेंगे तो उसमें है अहमदाबाद, गांधीनगर, अरावली, साबरकांठा, महिसागर और दाहोद जिले। और सौराष्ट्र की बात करेंगे तो सौराष्ट्र ज़िले में बोटाड, भावनगर, अमरेली, गिर सोमनाथ और दीव है और कच्छ ड्राई रहेगा। और इसके अलावा डेटू की बात करेंगे तो डेटू में मतलब आइसोलेटेड प्लेसेस पे रेन होने के चांसेस है। और वो जो ज़िले हैं वो है वलसाड़, नवसारी, डांग, तापी और नर्मदा। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जो ज़िले हैं जहाँ पे हल्के रेन होने के चांसेस है वो ज़िले हैं अमरेली और भावनगर। तो हवामान विभागे 2 દિવસ આગાહી કરી છે વરસાદની। રાજ્યના કયા વિસ્તારોમાં આ 2 દિવસ વરસાદ પડશે, જાણીએ મારા સહયોગી જુહી પાસેથી। જુહી, બિલકુલ ધ્વનિ, જગતનો તાત ફરી એક વખત ચિંતામાં મુકાયો છે, કારણ કે જે આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ। 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી અમદાવાદમાં કરવામાં આવી છે। આ સાથે ગાંધીનગરમાં, અમરેલીમાં પણ વરસાદી માહોલ રહેશે, ભાવનગરમાં પણ માવઠું વરસી શકે છે। આ તરફ ગીર સોમનાથમાં પણ મેઘરાજા ઘમરોળી શકે છે, દીવમાં, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી, અરવલ્લીમાં પણ વરસાદ વરસશે, નવસારી, વલસાડ, આ સાથે દમણમાં પણ અને દાદરાનગર હવેલીમાં પણ 8મી જાન્યુઆરી એટલે કે આજે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો આ તરફ આવતીકાલની વાત કરીશું 9મી જાન્યુઆરીની। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલીમાં વરસાદી માહોલ રહેશે, આ તરફ ભાવનગરમાં પણ, નર્મદામાં વરસાદી માહોલ રહેવાનો છે, આ તરફ તાપીમાં પણ વરસાદ વરસી શકે છે, નવસારી હોય, ડાંગ હોય, વલસાડ હોય, તમામે તમામ જગ્યાએ વરસાદની આગાહી। દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અને આવતીકાલે પણ કમોસમી વરસાદ વરસી શકે છે। જી ધ્વનિ।